વાત કરીએ એક એવી ઘટનાની જેને કદાપી માફ ન કરાય। સુરતના છેવાડે આવેલા માંડવી તાલુકાના નરેન ગામે આવેલા શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ગુરુના શૈતાની કારસ્તાન બહાર આવ્યા છે। આશ્રમ શાળાના આચાર્ય પર બાળકીઓનું શારીરિક અડપલા કર્યાના ગંભીર આરોપ લાગતા આદિજાતિ વિભાગ અને પોલીસ હરકતમાં આવી છે અને ભોગ બનનાર બાળકના પરિવારની ફરિયાદ સાંભળીને આચાર્ય સામે એટ્રોસિટી અને પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરતા શિક્ષણ જગતમાં ફફડાટ મચી ગયો છે। આમ તો ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે શાળામાં સવારે થતી પ્રાર્થનામાં ગવાય છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, પરંતુ અહીં તો ગુરુ જ શૈતાન નીકળ્યો છે। વાત જાણે એમ છે કે માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં 24 વર્ષથી શિક્ષક અને 11 વર્ષથી આચાર્ય તરીકેની ફરજ બજાવતા યોગેશ પટેલ સામે જ ગંભીર આક્ષેપ કરાયા છે। એક નહીં અનેક આશ્રમ શાળાની બાળકીઓ આગળ આવી છે અને આચાર્યના કારસ્તાનને ખુલ્લો કરી નાખતા ચકચાર મચી ગઈ છે। આદિવાસી સમાજમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આ નરેણ ગામે અમારા ચૌધરી સમાજની દીકરી પર જે આ આશ્રમ શાળાના આચાર્ય દ્વારા જે અડપલા કરીને, જે શારીરિક અડપલા કરીને એની સાથે જે જઘન્ય જે કૃત્ય કરવામાં આવેલું છે એની ઘોર નિંદા કરીએ છીએ અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી પ્રશાસન પાસે લાગણી અને માગણી છે અમારી। અને દાહોદની ઘટના હજી ભૂલાઈ નથી ત્યાં સુરતના માંડવી તાલુકાના નરેણ ગામે આવેલા આશ્રમ શાળાના આચાર્યની કરતૂત બહાર આવી છે। એ તો આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓ આશ્રમ શાળાની મુલાકાતે આવ્યા અને ગૃહમાતા અને બાળકોને શિક્ષણને લઈ પૂછપરછ કરતા ગૃહમાતા અને બાળકોએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને ત્યારબાદ આ આખો મામલો આચાર્યનો ભોગ બનનાર બાળકોએ એમના પરિવારને ફરિયાદ કરતા પરિવારજનો માંડવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તાબડતોડ આરોપી આચાર્યની અટકાયત કરી પૂછપરછ મોડી રાત સુધી કરવામાં આવી હતી અને પૂછપરછના અંતે માંડવી પોલીસે એટ્રોસિટી એક્ટ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપોલા કરે છે તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન। તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરતી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બહાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક લાવવા માટે કે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બહાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે। તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક ગુજરાતમાં ગુનાખોરી દિન પ્રતિદિન વધી રહી છે અને બીજી તરફ માસૂમ બાળકો પણ સુરક્ષિત રહ્યા નથી। એમાંય શાળાઓમાં બનતી ઘટના હવે ચિંતાજનક બની ગઈ છે અને સવાલ એ થાય છે કે ભરોસો કોનો કરવો? ભગવાન બચાવે આવા શૈતાન શિક્ષકથી।